વૈશ્વાનુજ કૃતાર્થોહં 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 ન સંશય વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ પતિતાનાં પાવનેભ્યઃ વૈષ્ણવેભ્યો નમઃ. ભગવત ગુણાનુરાગી ભગવત હા બોલો. હા અને કરી લો. આજે એક વિનંતી એવી હતી કે રામનવમી હવે આવી રહી છે, તો પરમ દિવસ રામજીના ચરિત્ર પર થોડો પ્રકાશ કરો તો આનંદની વાત છે. અને જે પુષ્ટિ કાર્ય કર્યા છે ખાસ જે છે એ વર્ણવી લો. એના સંબંધમાં નિમેશભાઈ નો પ્રશ્ન આવેલો જ છે. શ્રી ગિરધરલાલજી મહારાજના વચનામૃત ઉપર આધારિત એના ઉપર એને આપણે આધાર બનાવીને આજે તમે જે સૂચન કર્યું બહુ સુંદર સૂચન કર્યું. કારણ કે પ્રભુના અન્ય અવતારો જેમને શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં સ્વીકાર્યા છે. પરજયંતી એકાદશી નામ વ્રતમ કૃષ્ણદેવરાય મહારાજને વિદ્યાનગરમાં શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવનું કર્તવ્ય બતાવતા જે પાયાના કર્તવ્યો વૈષ્ણવના બતાવ્યા છે એમાંનું એક છે વિષ્ણુ પંચક વ્રત, 4 જયંતી અને વર્ષભરની એકાદશી. અને એ 4 જયંતીમાં એક જયંતી શ્રી રામચંદ્રજીની છે. એટલે આપણે એના ઉપર આજે અવશ્ય ચર્ચા કરીશું. આપણા માટે તો આનંદની વાત એ છે કે દ્વારકાધીશ પ્રભુનું જે છે સેવા એમના પરિવારમાં પણ થઈ છે. દશરથજીની ત્યાં પ્રભુ વિરાજતા હતા. હાજી બિલકુલ. પણ એની પણ ચર્ચા કરીશું. પણ ભગવત ગુણાનુરાગી ભગવત ચરણાનુરાગી સર્વ ભગવદીય પરિવારજનોના અદૈન્ય ભગવત સ્મરણ ભક્તિ પોષણ દયારામભાઈએ એક નાનકડા ગ્રંથમાં 101 ચંદ્રાવાળામાં સમગ્ર ભક્તિ શાસ્ત્ર આપણા માટે ઉપલબ્ધ કરી આપ્યું છે. ભક્તિના 9 પ્રકાર, નવધા ભક્તિ. શ્રી ભાગવતના 7મા સ્કંદમાં પ્રહલાદજીએ બતાવ્યા. એનું નિરૂપણ દયારામભાઈએ કર્યું. કઈ ભક્તિ કોને સિદ્ધ થઈ એ પણ દયારામભાઈએ બતાવ્યું. અને હવે પ્રત્યેક ભક્તિ નું સ્વરૂપ, એનો મહિમા અલગ અલગ રીતે દયારામભાઈ બતાવી રહ્યા છે. ગયા વખતે શ્રવણ ભક્તિ 13મા ચંદ્રાવાળામાં દયારામભાઈએ આપણને બતાવી. 14 થી 18 5 ચંદ્રાવાળા, 5 ચૂક દયારામભાઈએ કીર્તન ભક્તિને સમજાવવા માટે રચી છે. એમાંની એક ટૂંક 14મો ચંદ્રાવાળો ગયા અઠવાડિયે આપણે જોયો. આજે 15મા ચંદ્રાવાળામાં હરિકીર્તન
વિશેષ કરીને કલયુગમાં કેટલું ફળદાયી છે એ દયારામભાઈ બતાવી રહ્યા છે. સતયુગે જે ફળ જ્યાં નથી, આ તું ત્રેતામાં યજ્ઞથી જે દ્વાપરે પૂજન પામતા, સૌ કલી હરિકીર્તને તે થકી અધિક ફળ હરિગુણ ગાતા. તો શું થયું? તપ તીર્થમાં નાતા, મણિ મળ્યો તે શોધે સિદ્ધ કોડી, વિના વિશ્વાસે મરે મૂળ દોડી. દેવો શ્રી કૃષ્ણ કૃપાળ. સતયુગમાં જે ફળ ધ્યાનથી મળતું, ત્રેતા યુગમાં જે ફળ યજ્ઞથી થતું, દ્વાપર યુગમાં ભગવત પૂજનથી જે ફળ મળતું, એ સર્વ ફળ કલયુગમાં શ્રી હરિ કીર્તન કરવાથી જ મળે છે. તેથી પણ વધુ ફળ ભગવત ગુણ ગાતા મળે તો પછી તપ કરવાનું કષ્ટ શા માટે ઉઠાવવું? અગર તીર્થ સ્નાન કરવાથી પણ વધુ શું લાભ? કઈ જ નહીં. કેમ કે જેના હાથમાં મણિ આવ્યો એ કોડીની શોધ શા માટે કરે? અરે મૂર્ખ, શ્રી હરિમાં તને વિશ્વાસ નથી કે તું બીજા સાધનો માટે દોડી મરે છે? માટે કૃપાલુ શ્રી કૃષ્ણની સેવા કર. આ ચંદ્રાવલામાં કીર્તન ભક્તિને સમજાવવા માટે જે વિધાન દયારામભાઈએ કર્યું, એનો આધાર, એનું પ્રમાણ શ્રીમદ ભાગવતમાં પ્રાપ્ત થાય છે. એ હવે અહીંયા વિવેચનમાં શાસ્ત્રીજી આપણને બતાવે છે. કૃતે યજ્ઞાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખે, દ્વાપરે પરિચર્યાયામ કલૌ તદ હરિકીર્તના. સતયુગમાં જે ફળ શ્રી વિષ્ણુના ધ્યાનથી મળતું, ત્રેતાયુગમાં જે ફળ યજ્ઞો કરવાથી યજ્ઞ કરનારને મળતું, દ્વાપર યુગમાં જે ફળ ભગવત પૂજનથી મળતું, એ જ ફળ કલયુગમાં શ્રી હરિકીર્તન કરવાથી મળે છે. આ ભાગવતજીના 12મા સ્કંદના શ્લોકનું અક્ષરશ ભાષાંતર ઉપરની કડીમાં ઉતારીને કવિ જણાવે છે કે અરે તેથી પણ અધિક ફળ જો ભગવત ગુણ ગાન કરતા મળી આવે તો પછી તપ કરવાથી, અગર તીર્થ સ્નાન કરવાથી વધુ શો લાભ મળવાનો હતો? અર્થાત કઈ જ નહીં. કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે, ન ગંગા ન ગયા સેતુર ન કાશી ન ચ પુષ્કરમ, જીવાગ્રે વર્તતે યસ્ય હરિરિત્ય શરદ્વયમ. જેની જીભના અગ્રભાગમાં, જેના જીભના ટેરવે હરિ એ પ્રકારે 2 અક્ષર રહેલા છે. મતલબ જેની જીવા હરિ નામનું રટણ કરે છે, એને ગંગાજી, ગયાજી, સેતુબંધ રામેશ્વર, કાશી અથવા પુષ્કર રાજ જવાની શી જરૂર છે? અર્થાત ભગવત ગુણ ગાતા તમામ તીર્થયાત્રાનું ફળ મળી જાય છે. આ શ્લોકનો સારાંશ આ કડીમાં લઈને દ્રષ્ટાંત આપીને કવિ સમજાવે છે કે અરે મૂર્ખ, શ્રી ભગવત ગુણગાન રૂપી મણિ તને મળી આવ્યો છે, તો પછી કોડી તુલ્ય તપ તીર્થાધિક કષ્ટ સાધ્ય સાધનો માટે શા માટે તું દોડી મરે છે? તને શ્રી હરિના નામ ઉપર વિશ્વાસ નથી? માટે ભગવત ગુણગાન રૂપી મણિને સંભાળ, એને સાચવ અને કૃપાલુ શ્રી કૃષ્ણની સેવા કર. 16માં કાકા, હા બોલો ભાઈ. હા, અહીંયા તો એવું છે, આપણી ત્યાં તો તીર્થ પણ ભગવતીઓની રાહ જોઈ રહ્યા છે. જેમ શેઠ પુરુષોત્તમદાસજીની વાર્તા પ્રતિમા છે. હા, તીર્થો પણ છે પ્રભુને. હા હા,
કે અમારે ત્યાં જે લોકો આવીને પોતાના પાપો ઠાલવી જાય, એ પાપો અમારે ક્યાં ધોવા? એમાંથી અમે મુક્ત કેવી રીતે થઈએ? ત્યારે પ્રભુએ એમને એ આશ્વાસન આપ્યું છે કે મારા સાચા ભક્તો તીર્થયાત્રાનું ફળ મેળવવાના આશયથી કે હેતુથી નહીં, પણ કેવળ તમારા પાપોમાંથી તમને લાગેલા લોકોના પાપોમાંથી મુક્ત કરવા તમારી પાસે આવે અને એમના દ્વારા તમે, કારણ ભાગવતજીમાં ઠેક ઠેકાણે પ્રભુએ પોતાના ભક્તોને, પોતાના સંતોને જંગમ તીર્થ કયા છે. ભૂતલ ઉપરના જે તીર્થો છે તો સ્થાવર છે, ઇમોબાઇલ છે, જ્યાં છે ત્યાં જ રહે છે, કઈ હાલી ચલી શકતા નથી. પણ પ્રભુના સાચા ભક્તો જે ભગવદીઓ છે એ તો જંગમ તીર્થ છે, હરતા ફરતા તીર્થ છે. એટલે તીર્થ યાત્રાની આવા ગીતાબેન દાણીનો એક પ્રશ્ન હતો, એનો જવાબ અહીંયા આવી જાય છે. પુષ્ટિ માર્ગમાં તીર્થયાત્રા કરવાની જરૂર શા માટે નથી, એનો અહીંયા જવાબ આવી જાય છે. હજુ તો એના ઉપર બીજી ચર્ચા પણ થઈ શકે, પણ આ એક પ્રાથમિક જવાબ. સતીશ કાકા બોલો ભાઈ. તમે આપની ત્યાં જે લીલી પરિક્રમાનો પ્રકાર છે, તો વ્રજમાં બધા જ તીર્થો એ સમયે વિદ્યમાન હોય છે, અને એ જ સમયે આપની ત્યાં લીલી પરિક્રમાનો પણ ક્રમ થતો હોય છે. હા, થાય છે. બરાબર છે, બરાબર છે. એટલે આ 15મા ચંદ્રાવળામાં દયારામભાઈએ બીજા બધા સાધનો કરતા ભગવાન નામ કીર્તન, ભગવત ગુણગાનની ઉત્તમતા, શ્રેષ્ઠતા આપણને બતાવી. હવે 16મા ચંદ્રાવળામાં બીજા સાધનો આ સમયમાં કલયુગમાં કેમ ફળદાયી નથી, અને એમના સરખામણીમાં ભગવાન નામ કીર્તન એ એકમાત્ર પ્રભુનો પ્રેમ પ્રાપ્ત કરવાનું સાધન છે, એ વાત દયારામભાઈ બતાવે છે. કલિરૂપી આ શૌચમાં કોઈ કર્મનો નહીં અધિકાર, અડે ના સૂતક નામને નિર્ભય નિત્ય કરીએ ઉચ્ચાર. ઉચ્ચાર માત્ર અભય પદ આપે, સકલ પાપ સંતાપને કાપે. વેદ શાસ્ત્ર સૌ પુરાણ પુકારે, તો હરિ હરિ તું શે ના ઉચ્ચારે. તેવો શ્રી કૃષ્ણ કૃપા. આ કલિરૂપી સૂતકમાં આ કલિયુગ સૂતક જેવો છે. યજ્ઞાદિક કોઈ કર્મ કરવાનો અધિકાર નથી, પરંતુ શ્રી હરિનું નામ સૂતક વગેરેના ભયથી રહિત અર્થાત નિર્ભય છે. માટે હંમેશા શ્રી કૃષ્ણના નામનો ઉચ્ચાર કરો. ભગવાન નામનો ઉચ્ચાર માત્ર કર્યાથી શ્રી હરિ પોતાના ભક્તને નિર્ભય એવા પોતાના પદની પ્રાપ્તિ કરાવે છે, અને એ ભક્તના ત્રિવિધ તાપોનો અને તમામ પાપોનો નાશ કરે છે. એમ વેદ શાસ્ત્ર અને સર્વે પુરાણો પુકાર કરીને કહે છે. તથાપી તેમ છતાં તું હરિ હરિ એ ભગવાન નામનો શા માટે ઉચ્ચાર કરતો નથી? અર્થાત હંમેશા ભગવાન નામનું રટણ કરો અને કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. એનું વિવેચન. જેમ કોઈ મનુષ્ય સૂચકી હોય ત્યારે કોઈ પણ વેદ વિહિત કર્મ એને કરવાનો અધિકાર હોતો નથી, અને તેમ છતાં જો કરે તો એ કર્મનું ફળ તો ન મળે, પણ ઉલટું એ અપરાધી બને છે.
એમ આ કલિયુગ રૂપી સૂતકમાં પણ દેશ કાળ વગેરે 6 પ્રકારની શુદ્ધિના અભાવે જો યજ્ઞાદિક કર્મ કરે તો એને વિહિત ફળ મળી શકતું નથી. એટલા માટે કવિ કહે છે કે જો આ કરાલ કરિકાલમાં સૂતક ન અડે એવું કોઈ પણ કર્મ હોય તો એ કેવલ શ્રી કૃષ્ણનું નામ છે. શ્રી કૃષ્ણના નામોચ્ચારણમાં કોઈ પણ પ્રકારનો ભય નથી, માટે એ હંમેશા ઉચ્ચારવું, જેથી ભગવાન નામ ત્રિવિધ આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક ત્રણેય પ્રકારના તાપને દૂર કરી પાપ પુંજને પણ બાળીને ભસ્મ કરી દે છે. ભગવત ભક્ત પ્રહલાદને ભગવાન નામ લેતા અસુર રાજ હિરણ્યકશિપુએ અનેક પ્રકારે દુઃખ દીધું. કોઈ પ્રકારે એનું મરણ ન થતા છેવટે અગ્નિ પ્રજ્વલિત કરી અગ્નિમાં ફેંક્યો. ત્યારે ભક્ત પ્રહલાદ કહે છે, સર્વતાપ શમનૈક ભેષજમ કૃષ્ણ નામ ભજતામ જપતામ કુતો ભયમ પશ્યતાત મમ ગાત્ર સંગમાત પાવકોપી સલિલાયતે દુના. સર્વ પ્રકારના તાપોને શાંત કરવામાં એક ઉત્તમોત્તમ ઔષધ રૂપ શ્રી કૃષ્ણ નામ સંકીર્તન કરનારને ભય ક્યાંથી હોય? કારણ કે ભગવાન નામ હંમેશા નિર્ભય છે. પ્રહલાદજી કહે છે, હે પિતાજી, તમે પ્રત્યક્ષ જુઓ, અત્યારે સામે જુઓ, કાષ્ઠને બાળીને ભસ્મ કરનાર અગ્નિ પણ મારા અંગના સ્પર્શથી. કેમ કે હું ભગવાન નામનું ઉચ્ચારણ કરું છું, એટલે ભગવાન નામોચ્ચારણ કરનારના અંગના સ્પર્શથી પોતાનો બાળવાનો સ્વભાવ છોડી શીતલ જલ સમાન બની ગયો છે. એટલે આ શ્લોકનો ભાવ લઈને કવિશ્રી જણાવે છે કે વેદ શાસ્ત્ર પુરાણો પુકારીને કહે છે કે ભગવાન નામોચ્ચારણ કરી કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. 17માં ચંદ્રાવલામાં ભગવાન નામ સંકીર્તનથી જેને જેને પરમ ફળની પ્રાપ્તિ થઈ એમના ઉદાહરણ ભાગવતજી અને અન્ય શાસ્ત્રોમાંથી લઈને દયારામભૈયા આપ્યા છે. એનું વિવેચન ખૂબ વિસ્તૃત છે, એટલે આજે નથી લેતો. ફક્ત એનો એ મૂળ ચંદ્રાવલા અને એનો અર્થ એટલું આપણે લઈને પછી ભક્તિ પોષણના ક્રમને વિરામ આપીએ છીએ. નામે અજામિલ ઉતર્યો, નામે તાર્યા શિવે બહુ પાપી, અવળે નામે વાલ્મિક તર્યો, અર્ધે ગુણિકા ગતિ આપી, આપી ગતિ ઇત્યાદિક બહુને, જેણે આશ્રય કર્યો તે સૌને, બે અક્ષરમાં બધો સાર, જેણે લયો એ પામ્યો પાર, તેવો શ્રી કૃષ્ણ કૃપાળ. નારાયણ નામનો ઉચ્ચાર કરવાથી અજામિલનો ઉદ્ધાર કર્યો. કાશીપુરીમાં મરનાર અનેક પાપીઓને શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીએ રામ નામના તારક મંત્રનો ઉપદેશ કરીને સંસાર સમુદ્રમાંથી તારીને મુક્તિ આપી. અરે રામને બદલે મરા મરા એમ ઉચ્ચાર કરવા છતાં અવળા નામે વાલ્મીકીનો ઉદ્ધાર કર્યો, અને રામ નામ બોલવા જતા ફક્ત રા એટલો એક જ અક્ષરનો ઉચ્ચાર કરી મરણ પામવાથી અર્ધા નામે ગણિકાને સદગતિ આપી. રામ આખો તો બોલ્યા નથી, ખાલી રા બોલ્યા અને એટલામાં એને સદગતિ આપી. ઇત્યાદિ કે ગણાઓને જેણે જેણે ભગવાનનો આશ્રય કર્યો એ સર્વેને સદગતિ આપી. રામ અથવા કૃષ્ણ આ બે નામના અક્ષરમાં
બે અક્ષરના નામમાં બધો સાર અર્થાત વેદશાસ્ત્રો રહસ્ય સમાયેલું છે. અને એ સાર જેને ગ્રહણ કર્યું એ સર્વે સંસાર સમુદ્રને પાર પામી ગયા છે. માટે કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. ભક્તિ પોષણના બે ચંદ્ર. હા બોલો ને ભાઈ. બે વાત કરવી છે કે કલયુગ છે, ભલે શાસ્ત્રોમાં જે રીતે કીધું છે, પણ અત્યારનો જે સમય હું તો એવું માનું છું ભક્તિ માટેનો શ્રેષ્ઠ સમય છે. શ્રી મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે, કૃષ્ણશ્ચેદ સેવ્યતે ભક્ત્યા કલી તસ્ય ફલાઈ. જો ભક્તિપૂર્વક કૃષ્ણની સેવા કરે છે તો એને માટે કલયુગ બાધક નથી, ઉલટો ફલરૂપ છે. પણ શરત આપી છે મહાપ્રભુ, કૃષ્ણશ્ચેદ સેવ્યતે ભક્ત્યા. ભક્તિપૂર્વક જો કૃષ્ણની સેવા કરે છે તો. ચાલો હવે સરકારશ્રીના નામાવલીના હમણાં તમે જે વાત કરી સતીશ કાકા, હા બોલો ને. હમણાં જે વાત કરી કે જો પ્રભુનું નામ તો તારણહાર છે, એમાં કોઈ સંશય છે જ નહીં, એને અનુલક્ષીને નથી કહેતો, પણ જીવ પર અંતિમ સમયે ભગવત નામ ક્યારે આવે, ભગવત કૃપા હોય તો વસ્તુ બરાબર છે, એ તો આવી જાય. પણ આખું જીવન એ નામનું સ્મરણ કર્યું હોય, એનો ભજ્યા હોય, એ શરણાગત થઈને રહ્યા હોય, તારે અંતિમ સમય આવે ને. ગુજરાતીમાં કહેવત છે, પાઘડીનો વળ છેડે આવે. જીવનભર ભગવાનમય જીવન જીવ્યા હોય, પોતાના માથે બિરાજતા પોતાના સેવ્ય પ્રભુને પ્રેમપૂર્વક, નિષ્ઠાપૂર્વક, આસક્તિપૂર્વક સેવ્યા હોય તો એ જીવના માથે એનો ઉદ્ધાર કરવા જ બિરાજે છે. આ હું નથી કહેતો, શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ શબ્દોમાં ક્યાં કરે છે, નિબંધના સર્વ નિર્ણય પ્રકરણ. એના ઉદ્ધરિષ્યામિ ઇતિ તદા મૃદાદે પ્રાદુર્ભૂત. જ્યારે જીવના માથે, વૈષ્ણવના માથે ગુરુદેવ દ્વારા ભગવત સ્વરૂપ પધરાવવામાં આવે છે, ત્યારે એ સ્વરૂપ આ જીવનો હું ઉદ્ધાર કરીશ એવો સંકલ્પ લઈને એમાં એ માટીનું સ્વરૂપ હોય કે શિલાનું હોય કે ચિત્ર સ્વરૂપ હોય કે ધાતુ સ્વરૂપ હોય, એમાં પ્રભુ પ્રત્યક્ષ પ્રાદુર્ભૂતમ ઇતિ મૃદાદે પ્રાદુર્ભૂત થાય છે. આટલું જો સમજાઈ જાય અને બીજે ક્યાંય ફાંફા માર્યા વિના પોતાના માથે વિરાજતા પોતાના સેવ્ય પ્રભુને નિષ્ઠાપૂર્વક, આસક્તિપૂર્વક જીવનભર લાડ લડાવ્યા હોય તો શ્રી મહાપ્રભુજીની વાણી સાક્ષી છે અને પ્રભુ શ્રી મહાપ્રભુથી બંધાયેલા છે. એ જીવનો ઉદ્ધાર ન થાય એ વાતમાં એવો સંશય ક્યારેય કરી શકાય એમ છે જ. એ જીવનો ઉદ્ધાર અવશ્ય થાય. અને ઉદ્ધારનો અર્થ અહીંયા જન્મ મરણના ચક્કરથી નથી. આ ઉદ્ધારનો અર્થ સ્વરૂપાનંદની પ્રાપ્તિ છે. એ જીવના અધિકાર મુજબ. ઉદ્ધાર બે શબ્દનો બનેલો શબ્દ છે. ઉદ્ધાર, ઉદ ઉપર, હાર ખેંચવું.
નીચે પડ્યો છે, સંસારમાં પડ્યો છે, અહંતા મમતાના પ્રપંચમાં ફસાયો છે, ત્યાંથી એને ખેંચીને ઉપર લઈ જાય છે. અને જયારે અહંતા મમતા પ્રપંચની વિસ્મૃતિ થાય, મહાપ્રભુજીએ નિરોધની વ્યાખ્યા જ આપી છે. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદાસક્તિ નિરોધ. પ્રપંચ છૂટે અને ભગવદાસક્તિ થાય ત્યારે આનો નિરોધ સિદ્ધ. એટલે આ ઉદ્ધારનો અર્થ ભક્તિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીના મત પ્રમાણે છે. અને આ ઉદ્ધાર પોતાના માથે વિરાજતા પોતાના પ્રભુને નિષ્ઠાપૂર્વક, આસક્તિપૂર્વક, પ્રેમપૂર્વક સેવનાર જીવને શ્રી મહાપ્રભુજીના વચનની આડીથી એના માથે વિરાજતા એના સેવ્ય પ્રભુ અવશ્ય કરે અને કરે. એ શ્રી મહાપ્રભુજીના વચનમાં કોઈ શંકા રાખવાની જરૂર નથી. અને આટલું જો સમજાઈ જાય તો પછી બીજે ક્યાંય જવાની, બીજે ક્યાંય ભટકવાની, બીજે ક્યાંય બાપા મારવાની જીવને કોઈ જરૂર રહેતી નથી. ચાલો, સરકારશ્રીના નામોના અવગાહનના ક્રમમાં બહુ સુંદર સમજાવ્યું સતીશ કાકા. શ્રી મહાપ્રભુજીએ બધી દવાઓ આપેલી છે. કોઈ રોગ ઉપર દવાનું પ્રિસ્ક્રિપ્શન મહાપ્રભુજીએ બાકી નથી રાખ્યું. પણ એ પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે દવા ખાવી પડે. એ પ્રિસ્ક્રિપ્શન ના રોજ ચરણ સ્પર્શ કરીને આંખે માથે લગાડીએ તો એનાથી રોગ ના જાય. શ્રીમદ બ્રજેશ કુમારજી મહારાજ શ્રી, પૂજ્યપાદ સરકારશ્રી, આપ શ્રીના દિવ્ય અલૌકિક નામો, આપ શ્રીના ચરિત્ર, આપ શ્રીના ગુણો નો પ્રકાશ કરનારા આપ શ્રીના નામો, એમાં અત્યાર સુધીમાં આપણે 40 નામોનું અર્થદર્શન કરી ચુક્યા. આજે 41મું નામ છે. 84 નામ પ્રગટ થયા છે. આ 41મું નામ મધ્યમાં છે. માળાના મધ્યમાં પદક હોય અને આખી માળાની શોભા એ પદકથી હોય, એવી રીતે મારી સમજ પ્રમાણે આ 41મું નામ આ આખી નામ માલિકાનું પદક હોય એવું સમજાય છે. 41મું નામ છે श्री स्वामिनी वल्लभ वल्लभाय नमः. श्री स्वामिनी जी के प्राण प्रेष्ठ श्री द्वारकेश प्रभु स्वामिनी वल्लभ, स्वामिनी जी के प्राण प्रेष्ठ श्री द्वारकेश प्रभु जिनके परम प्रेमास्पद हैं और श्री स्वामिनी सहित श्री द्वारकेश प्रभु के जो अत्यंत प्रिय है, બંને તરફ છે પ્રિયત્વ, બંને તરફ છે. પહેલી વાત તો એ કે આ જે નામ છે શ્રી સ્વામિની વલ્લભ, ભજે સ્વામિની વલ્લભમ દ્વારકેશમ, આ શ્રી સ્વામિની વલ્લભ નામ જ આપે સમાધિમાં અનુભવીને પ્રગટ કર્યું. આજ પૂર્વે, આના પહેલા
શ્રી દ્વારકેશ અષ્ટકની રચના થઈ એના પહેલા શ્રી દ્વારકેશ પ્રભુ માટે શ્રી સ્વામીની વલ્લભ નામ અત્યાર સુધીમાં કોઈએ પ્રયોગ કર્યો નથી. આ સ્વામીની વલ્લભ એના પણ બે અર્થ સમજાય. વલ્લભનો અર્થ છે પ્રિય. સ્વામિનીજી જેમને પ્રિય છે એવા સ્વામીની વલ્લભ એટલે શ્રી દ્વારકેશ પ્રભુ. અને બીજો અર્થ થાય અને સ્વામિનીજીને જે પ્રિય છે એવા સ્વામીની વલ્લભ શ્રી દ્વારકેશ પ્રભુ. તો શ્રી દ્વારકેશ પ્રભુ અને શ્રી સ્વામિનીજી ઉભયનું પરસ્પર પ્રિયત્વ, કારણ કે પ્રાણ એક વપુ હોય, બંને સ્વરૂપમાં કોઈ ભેદ જ નથી. આપે પૂર્વમાં આજ્ઞા કરી છે કે હમ જબ भी દર્શન કરते हैं हमें चार चरण के ही दर्शन होते. સદૈવ એકબીજાની સાથે સંયુક્ત જ બિરાજે છે એવા શ્રી સ્વામીની વલ્લભ શ્રી દ્વારકેશ પ્રભુ જેમના પરમ પ્રેમાસ્પદ છે. પૂજ્યપાદ સરકારશ્રીને શ્રી દ્વારકેશ પ્રભુ સ્વામિનીજી સહિત શ્રી દ્વારકેશ પરમ પ્રેમાસ્પદ છે, પરમ પ્રિય છે. અને સામે શ્રી દ્વારકેશ પ્રભુ શ્રી સ્વામિનીજી સહિત શ્રી દ્વારકેશ પ્રભુ પર એને રેસિપ્રોકેટ કરે છે. એટલે શ્રી સ્વામિનીજી સહિત શ્રી દ્વારકેશ પ્રભુને શ્રી યુગલ સ્વરૂપને આપશી પણ એટલા જ પ્રિય છે, પરમ પ્રિય છે. એવો પ્રશ્ન થાય કે આવું તમને કોણે કીધું? તમને ક્યાંથી ખબર પડી? એનું પ્રમાણ છે ભૌતિક સ્વરૂપે આપશીના ભૂતલ પરથી તિરોધાનના સમયે જે લીલાના દર્શન એક ચિત્રકારને થયા છે, એ ચિત્રકારને આપશીનો કોઈ વિશેષ પરિચય નથી. ચિત્રકલાના સંબંધમાં કઈક પ્રકારે માર્ગદર્શન લેવા માટે એ ચિત્રકાર એકવાર પૂજ્યપાદ સરકારશ્રીના સન્મુખ થયા છે. કારણ કે પૂજ્યપાદ સરકારશ્રી ચિત્રકલા વિશારદ આગળના નામમાં આપણે જોઈ ગયા છે. તો ચિત્રકલાના સંબંધમાં કોઈક માર્ગદર્શન મેળવવા માટે ચિત્રકાર આપશીના સન્મુખ થયા છે. આપશીના વ્યક્તિત્વથી આપશીના સ્વરૂપથી પ્રભાવિત થયા છે. અને જયારે આપશીએ ભૌતિક રીતે ભૂતલ ત્યાગ કર્યો, તિરોહિત થયા ભૂતલ પર, ત્યારે એ ચિત્રકારને જે દર્શન થયા એ એમણે પોતાની કલાના માધ્યમથી, પોતાની પીંછીના માધ્યમ કેનવાસ ઉપર એને સાદ્રશ કર્યું છે, પ્રત્યક્ષ કર્યું છે, જેની અંદર શ્રી દ્વારકાધીશ પ્રભુ ચતુર્ભુજ સ્વરૂપે શ્રી ગિરિરાજજીની કંદરામાં સરકારશ્રીનો શ્રીહસ્ત પકડીને પધરાવીને લઈ જઈ રહ્યા છે એવા દર્શન થાય છે. એટલે શ્રી દ્વારકેશ પ્રભુને શ્રી યુગલ સ્વરૂપને આપ એટલા જ પ્રિય છો એનું આ પ્રમાણ છે.
આપશીની હૃદયની જે સ્થિતિ છે, આપશીનું ચિત્ત ક્યાં લાગેલું છે એ 42ના નામમાં પ્રગટ થાય છે. શ્રી યુગલ ચરણયોર એક દત્ત ચિત્તાય નમઃ. निज सेव्य श्री युगल स्वरूप के चरण कमलों में ही निविष्ट चित्त वाले आप श्री नो चित्त केवल અને કેવલ પોતાના સેવ્ય શ્રી દ્વારકેશ પ્રભુ અને શ્રી સ્વામિનીજી યુગલ સ્વરૂપના ચરણોમાં જ સદૈવ લાગેલું છે. જ્યારે જ્યારે પહેલા પણ આ વાત આપણે કરી ચૂક્યા છીએ, જ્યારે જ્યારે આપશીના સન્મુખ કોઈ પણ પ્રકારની ચર્ચામાં શ્રી દ્વારકાધીશ પ્રભુના સેવાક્રમનો કે સ્વરૂપનો કે લીલાનો કોઈ પણ આ 1 મિનિટ બાકી રહી લીલાનો જ્યારે ઉલ્લેખ થાય ત્યારે આપશ્રીના મુખ ઉપરની પ્રસન્નતા, આપશ્રીના નેત્રોમાં ઝલકતી ભાવની વિનાશ એ પ્રત્યક્ષ અનુભવી શકાય છે. એટલે શ્રી યુગલ ચરણયોર એક દત્ત ચિત્તાય નમઃ એ નામ આપશ્રીનું સાર્થક છે, યથાર્થ છે. એ આપશ્રી સાથેના પ્રસંગોથી પ્રત્યક્ષ અનુભવી શકાય છે. 1 મિનિટ બાકી રહી છે. 21:39, 9:39 થઈ છે. 1 મિનિટ બાકી રહી છે. બ્રેક પછી 1 મિનિટનો બ્રેક આવશે. એ બ્રેક પછી આપણે જે શરૂઆતમાં આપણે વિચાર કર્યો એ પ્રમાણે શ્રી રામનવમી અને શ્રી રામચંદ્રજીના ચરિત્ર વિશે થોડી ઘણી ચર્ચા, જે નિમેશભાઈનો પ્રશ્ન છે એના આધાર ઉપર